એક ગાય ને એ વાસળું એટાની છે ને આખી ઠેલી હાવ સામે જામ ભરાઈ ગઈ. વેફર ખાવાનું ચાલુ કરી દીધી. એક વેફર લેતા આવ્યો છે ને એટલે 5મા 6મા મહિના લગન છે ને વેકેશન પડી ગયું. હેલો મિત્રો, તો જય માતાજી, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો આજે સવાર પડી ગઈ ને આપણે છે ને ડાયરેક્ટ ખેતરથી બ્લોગ ચાલુ કરીશ. તો અમે ખેતર આવી ગયા છે અહીંયા. આજ શું કરવાનું છે? કામ કરવાનું છે. પણ મારે નહીં, મારા મમ્મી કામ કરીએ. હું છે ને ફોન લઈને આખા ખેતરમાં ફરવાનું છે, એટલે બ્લોગ ઉતારવાનો છે. ને ડાયરેક્ટ આજ સવારે અહીંથી જ ચાલુ કર્યું, કેમ કે ઘેર તો હજી તો કંઈ નહોતું ઓલું, તો ડાયરેક્ટ અહીંયા આવીને ચાલુ કરી દીધું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે છે ને તમને બધું ખેતરની મુલાકાતનો વિડીયોમાં છે ને એટલું બધું કંઈ બતાડ્યું નહોતું. તો આ વિડીયોમાં હજી તો થોડુંક બતાડ્યું. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. પહેલાં તો મિત્રો છે ને તમને નાની એવી વાવની ઓલી કરતમ. તો આ વાવ છે ને એ આ ખેતરમાં આવેલ છે ને ઓલે પર એક છે ને ના આપણે વાવ બતાડી હતી ઓલા વિડીયોમાં. તો એ વાવ પછી નાથથી જ વધારે પડતો આખા ખેતરમાં પાણી જાય. એટલામાં 3 ખેતર છે એમાં નાથથી જ પાણી જાય. અહીંથી પાણી પાઈ ને એટલે આમાં છે ને જો એટલા બધીમાં છે ને હેવાળું ને બધું થઈ ગયું ને આખો કચરો ભરાઈ ગયો હોય. થોડું એ તો નીર દેખાતું હોય છે, પ્રકાશના કારણે એટલું બધું નથી દેખાડતું. તો પહેલાં તો છે ને તમને આ વાવ હેરખેથી બતાડી દઉં. મિત્રો આ વાવ છે ને એ મારા પપ્પા નાના હતા ને, એટલે કે થોડીક એવી જૂની છે. મારા પપ્પા નાના હતા ને મારા કરતી નાના, ત્યારે આ વાવ છે ને ગड्ढीથી પાણીની થોડીક ઓલી હતી. તો એ વાવ પણ હતી, પણ થોડીક ગड्ढी હતી. આ તો મારા પપ્પા કીધું હતું કે આ વાવ એટલી ઓલી છે, એટલે મને ખબર છે. બાકી તો આપણે તો કંઈ ખબર હોય નહીં. જો આવી રીતની છે કંઈક. છે ને અહીંયા વાવ ગોડે ને એના પહેલાં શું કરે, અહીંયા કોઈ પણ છે ને આવી રીતનો પથ્થરથી છે ને ભગવાનનું ઓલું કરવામાં આવે, પૂજા કરવામાં આવે. એને જલદેવી અથવા જલદેવતા કહેવામાં આવે. જો અહીંથી એટલે હું છે ને ઓલી બાજુ ઊભો હતો, તો અહીંયા વહી આવીશ. જોઈ લો મિત્રો, આ કેટલી વાવ ઊંડી છે એ તો મને ખબર નથી, કેમ કે આપણે કોઈ દી કોઈના પાણી નથી મેપે. કોઈક બીજાના તો હું વાવના પાણી નથી મેપે. હા જો કેટલી ઊંડી હોય એ ખબર નથી, એટલું ખબર છે કે આ જૂની છે થોડીક. મિત્રો હવે ખાસ છે ને બધા ખેતરો છે ને એ બધા ખાલી થાય છે. તો અમારું ખેતર તો છે ને ઓલ્લે પરથી અહીંયા લગન ખાલી થઈ ગયું. સાઈડનું ખેતર હતું ને એ ખાલી થઈ ગયું. મારા બાબુ કાકા પછી હરી કાકા એ બધીના ખેતરો છે ને એમાં ગદ્દપ છે, તો એ વટાઈને ઓલી થાય તો એ બધીના ખેતરો ખાલી થઈ જાય, હાવ ખાલી થઈ જાય. એટલે બધી છે ને ખાલી જ દેખાય. એટલે હજી તો એટલા બધા તો ખાલી નથી થઈ. અમારું તો ખાલી થઈ ગયું, કેમ કે આમાં બાજરો હતો એટલે પૂરું. હવે આના પછીને તો કંઈ પાક નથી ને ઉડાડવાની છે. તો હવે કયા ઉડાડવાની થાય ખબર નથી. મિત્રો છે ને ગદ્દપમાં છે ને જો બી આવું થઈ જાય, જો આમાં બી આવા થઈ જાય. જો એટલામાં ગદ્દપ છે, અહીં ગદ્દપ છે. આપણે ઓલા વિડીયોમાં કીધું હતું. તો હવે તો ખેતરમાં વ્લોગ બનાવવા જેવું કંઈ રહ્યું જ નથી, કેમ કે એમાં કંઈ પાક હોય તો વ્લોગ બનાવીએ કે ના હોય. અહીંયા છે ને જો આખા દાંડરના પોળા મૂકેશ ફેટે ને અહીંયા છે ગાય. આ અમારા બાબુ કાકાની છે ને આ બાબુ કાકા છે ને અહીંયા એક ગાય છે, પછી એક વાછડું છે, એક ભેં ને એક નાની પાડી છે. તો એ ભેંને પાડી છે ને એને બીમાર હતી એટલે એનું ઓલું કરીશ, એટલે એને સાજી કરવા હાટું છે ને એને ઘેર રાખીશ. ને અહીંયા છે ને વાછડું ને ગાય બેઠી છે. ગાય છે ને પેલા મને બહુ મારતી, પણ હવે એટલી નથી મારતી. જો આપણે એની માથે હાથ ફેરવીએ ને તોય મારે નહીં. પહેલાં હું અટવા આવતો ને તે પછી કાંઈ આમ મારે, આમ માથું ઓળાલે ને મારે ને વાહન દોડે ને એવું કરે. ને હવે છે ને એકવાર શું થયું ખબર છે, આ છે ને અહીંથી બીતો છે ને મેં એને ઉપર હાથ ફેર્યો ને તો મને કંઈ કીધું નહીં. પછી એને ખંજવાળતો હતો ને તે હવે કંઈ કહેતી નથી. હા એક ગાય ને એ વાછડું બીતું નથી એટલું બધું કંઈ, વર્તામણો થઈ ગયો. જોઈ લો.
મારો દોસ્તાર બની ગયો. જોઈ લો. આ સાઈડ તો મિત્રો છે ને ખાલી આ વડલો, પછી આ લીમડો, પછી આ સાઈડ આપણે આવીએ ને અહીંયા જે એક નાનો એ પીપળો છે, પછી અહીંયા કાતરી છે, આવી રીતનું છે ને. હજી તો છે ને બતાડો તમને. અહીંયા એક લીમડો છે, આને શું કહેવાય ખબર નથી. આ ટેન્કો છે, ઓલે પર લીમડો છે. એવી રીતે 3-4 ઝાડવા છે. પાછળ છે ને આખી ગેમેણ છે. એટલામાંથી ગાય ને મિત્રો વાવાઝોડું હતું ને તો એક આ ઝાડ ટકી ગયું, એક ઓલું ઝાડ ટકી ગયું. બાકી આ એક છે ને એ પડી ગયું. પછી અહીંયા જરૂર એ એક પડી ગયું હતું ને એક ઓલે પર જરૂર એ પડી ગયું હતું. એ 3-4 ઝાડવા છે ને એ પડી ગયા હતા. પછી એને કાપીને એના બધી બળતણ લઈ લીધા ને બીજા બધા એટલા ના રહ્યા છે, કેમ કે એ તો ઉપડે નહીં ને. એ કાપ્યા નથી કેમ કે અહીંયા માલઢોર બાંધવા થાય. એક કામ છે હરી કાકાનું ખેતર બાજુ છે ને, અહીંયા જો એક છે ને નાળિયેરી છે. પછી તો કહીએ ને આ કયું છે, અંદાજે સીતાફળી છે. પછી આ જો છત્રી ઝાડ સાઈ એવી આપી દઈએ હરખેથી. પછી પાછા આ સાઈડ આવીએ ને એક આંબો હોય કે કોને ખબર. પછી અહીંયા પાસે એક નાળિયેરી આવે ને અહીંયા ડાયરેક્ટ વાવ આવે. છે આ વાવ છે ને હાવ ખાલી થઈ જઈશ. તળિયે છે હાવ પાણી. તો જો બતાડું પહેલાં તો તમને બતાડું. આ લેન છે ને ખેતરો બાજુ જાય ને આ ભાઈથી છે ને જો અહીંથી સાલું બંધ કરવાનું છે અહીંથી. મિત્રો અહીંથી બતાડું ને તો વાવ જોઈ લો. હા તળિયે છે, થોડુંક પાણી છે. એટલે આમ થોડુંક એટલે ઘણું જ છે, પણ આમ થોડું તળિયું દેખાઈ જાય એટલું પાણી છે. ઊંડી તો ઘણી બધી છે. એટલી કેટલા ફીટ હોય કે કેટલી હોય ખબર નથી. એટલી છે એટલે બાબુ કાકા બધીમાં ગદબ કરીશ ને. આમાં છે ને પડતો વાટું સારો પડે છે. આ જોઈ લો. અને કાપીને ભાઈ બળતણ ખવડાવો એટલે પાછું ઉગી જાય. જેવું કાપાય એટલું પાછું. પવન છે ને બહુ ઘણો છે એટલે હરખું થોડું પવનનો અવાજ આવતો હોય એટલે થોડું સંભળાતું નહીં હોય. મિત્રો આગળ આપણે લઈ કાપીને પછી ગાયને ખવડાવીએ. આગળ મિત્રો છે ને કેમેરો અહીંયા મૂકી દેવાનો છે ને પછી આપણે આગળ છે ને કાપીને પછી છે ને ગાયને ને વાછડાને ખવડાવીએ. આગળ મારા મમ્મી છે ને કામ સીધી બોલાવીશ થોડી ના જામ. પછી પાછો આવીને પછી ગાયને ખવડાવી દઉં. થોડી જામ પાછો ભેગા. તો મિત્રો ગાયને છે નાખી દીધું થોડું. ગાયને થોડું નાખી દીધું. વાસડાને ગાયને થોડું આપી દીધું. ગાય તો ખાતી હતી, વાસડો ખાવા માંડ્યું. ગાય છે ને સવારની કંઈ ઓલું કરતી નથી. મિત્રો મારે છે ને જવાનું છે વિશ્વાસની ખેતર. મારા ગોવિંદ કાકાનું ખેતર જવાનું છે. વિશ્વાસ તો ના નહીં હોય કેમ કે વિશ્વાસ છે ને પરીક્ષા દે. જો આપણે મિની વ્લોગ જોતા હોય ને અને કાર વ્લોગ આવીએ મિની વ્લોગ એટલે ખબર પડી જાય તમને. વિશ્વાસ છે ને પરીક્ષા દેવા જઈશ. એનો વિડીયો મિની વ્લોગ સાથે મેં ક્લિપ જોડી દીધીશ તો બધા મિત્રો જોઈ લેજો. આપણે મિની વ્લોગ પણ મૂકીએ પછી એને સબસ્ક્રાઈબ કર્યો એને વ્લોગ દેખાય, બીજા બધી તો નહીં દેખાય. એટલે આગળ છે ને જો હું ઠેલી લઈ હવે આગળ છે ને નીકળી જામ વિશ્વાસની ખેતર. મિત્રો હવે છે ને મારે હવે કેટલા 5મા-6મા મહિના લગન છે ને વેકેશન પડી ગયું. તો મેં વિચારીશ કે કાંક અલગ કોઈ પણ લાઈન ઉપર ચડી જામ એટલે કોઈ પણ વસ્તુ ઉપર કામે લાગી જામ. તો આકડી તો છે ને યુટ્યુબ ઉપર કામ કરું. તો હવે વ્લોગને આપણે મિની વ્લોગને બધું બનાવું. તો સપોર્ટ કરજો. આપણે છે ને 80 સબસ્ક્રાઈબર લગન પૂગી યસ ને. એક તો 600 વાળી તો બેન થઈ જાય. એની માથે જે થોડીક મહેનત હતી ભજી એની માથે મહેનત કરવાની છે. 20 સબસ્ક્રાઈબર પૂરા કરીને 100 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો જોઈ લો આપણે છે ને વિશ્વાસની ખેતર પૂગી ગયા. તો આગળ ત્યારે કોઈ નથી તો હું ખેતરમાં જામ ને ટમેટા તોડી લઉં. તો મિત્રો ટમેટા
થોડા થોડા ટમેટા છે, લાલ લાલ તો એટલા કંઈ દેખાતા નથી, તો એટલામાંથી આગળ ગોતી તોડી પાછું આપણે ખેતર જઈએ. મિત્રો હું ઠેલી એટલી મોટી લઈને આવીને જોઈ, કેટલી મોટી ઠેલી છે ને ટમેટાની છે ને આખી ઠેલી હાવ સામે આમ ભરાઈ ગઈ, ઉપડતી નથી આગળ મારાથી ને હાવ છે ને આમ ઢોળાશી છે, એટલા બધા ટમેટા થઈ ગયા. જો બતાડો ને બહુ તો કેટલા ટમેટા છે, બહુ અહીંથી નીચેથી પડે જ આખા, ઉપડતા નથી, એટલું જ પાર છે. તો એટલા બધા ટમેટા. જો મિત્રો અહીંયા આવી ગયા, તમને છે ને એક ટમેટું કાઢીને બતાડોમાંથી જોઈ લો. ટમેટાનો આકાર છે કેવડા મોટા મોટા ટમેટા. कैसा लगा मेरा मजाक? તો ખરી હવે આકડી છે ને તે એટલા બધા ટમેટા તોડી લીધા છે, તો થોડાક ખાવા રાખવાના છે ને થોડાક પીરસી દેવાના છે. ઘણા બધા ટમેટા થઈ ગયા, ઠેલી ભરાઈ ગઈ. તો પાછું આકડી મારે ખેતર હાલ તો થઈ જામ. પાછો સામ્સ ઓલે પરે જોતા હવે કેટલું કામ થયું એમને કઈ ઘેર સાન છે એમ. પણ મિત્રો ખાઈ લીધું ને હવે છે ને આખડી વાગોળે પાછું જે ગોટા બનાવેલો હોય ને એ પાછા કાઢે, પાછા એને સાવે. અહીંથી દેખાડે જોઈ ના પાડે કે મારે નથી દેખાડું. એ છે ને આકડી વાગોળવાની પ્રક્રિયા કરે. હું ભણે થોડુંક જી ભણે યાદ આવી ગયું. સાહેબ કહેતા કે છે ને પેલા ખાઈ લે એ ખારે, પછી ગોટા બનાવી મૂકી દે, પછી છે ને એ પાછા મોઢામાંથી બારું કાઢીને પછી પાછું વાગોળીને પાછું જતી. આકડી વાગોળવાનું ઓલું કરે. મિત્રો છે ને હું આગળ પાછો આવ્યા વાસડા પણ આવી ગયો ને એ છે ને ખંજવાળવાનું કહે છે. હા જો મારા ઓલામાં કહે છે, મને કહે કે ખંજવાળ. હા જો હાલ લે જો હવે પાછો નથી આવતો. વાસડો ને ગાય છે અહીંયા. નામ મને છે ને કાયકા ભૂલાઈ જશે પાસે. देखा आपने लापरवाही का नतीजा है. વધારે યાદ રાખતો નથી ને ભૂલાઈ જાય. તો નામ તો ખબર નથી, પણ આપણે હવે વાસડો તો વાસડો. ઉભો રે ઉભો રે સાઈડમાં આવી જા. હા લે જો મિત્રો હવે આકડે એને ખંજવાળું ને આપણે છે ને જેમ બને એમ છે ને આ વેકેશનની અંદર છે ને યુટ્યુબમાં છે ને હા ઉપાડી લેવાનું છે. આપણે જેટલા સબસ્ક્રાઈબર વધે એટલા વધારાના છે. એમ ફૂલ આમ કાંઈ કટીને એવું આપણે બનાવવાનું છે યુટ્યુબમાં. તો ચાલો આવા નવા વિડીયો વધારે પડતા આવતા રહેશે, તો બધા મિત્રો જોતા રહેજો. ને આમ તો હું છે ને કંઈક થંબનેલ લઈ પછી વિડીયોની લિંક ને ઇન્સ્ટાગ્રામમાં છે ને સ્ટેટસ ચડાવી દઉં, એટલે જેને બ્લોગ જો એ લિંક પર ટચ કરીને આવી જાય. તો તમે આવ્યો હોય ઘણી વાર જે આવ્યો હોય એ ને જે કોક સબસ્ક્રાઈબર તો એવા હોય ને તો એ મારી ચેનલમાં વિડીયો આવે ને ત્યાં જોઈ પલી એટલા તો વ્યૂઝ તો એટલા બધા આવતા નથી. આપણે જે થોડાક આવે એ આપણે બરાબર છે. પુશઅપનો ચેલેન્જ કર્યો છે એમાં 150 પુશઅપ, 150 ઉઠક બેઠક ને 120 ઉઠક બેઠક વિશે છે મારીથી. ને બીજા 10 મેં કરી નાખ્યા હતા ડમ્બલથી. તો હવે આના પછીનો કયો ચેલેન્જ કરો તમે ખાલી કોમેન્ટ કરો, મારથી થાય ને તો એની ઉપર વિડીયો બનાવીને ચેલેન્જ તમારો પૂરો કરો. કોઈને પછી ચેલેન્જ આપવો હોય ને તો તમે ત્યારે આપી દો, પછી આપણે પૂરો કરીને જોઈ લેવું ખાસ કે નથી થતો. હા હે તો થઈ ગયો, નહીં થયો તો મિત્રો હવે છે ને આગળ વેફર ખાવાનું ચાલુ કરી દીધી. એક વેફર લેતા આવ્યો છે ને જો વાડી ચાલુ કરી દીધીશ મેં ને મારી મમ્મી ખાવાની. હવે ખાઈને પછી બીજું બતાડવાનું એ બતાડીએ આપણે. તો મિત્રો બધું કામ થઈ ગયું છે ને હવે અમે છે ને જઈશ ઘેર.
આના પછીનો તો આપણે કંઈક બનાવવાનો કે ચિત્ર બનાવ્યું. બાકી મારો એક મગજમાં પ્લાન હાલે છે કે હું બનાવવાનો છે. તો આપણે આના પછીના વિડીયોમાં જોયું તો છે ને આખડી તો પહેલાં જો તમે વિડીયો જોઈને આવ્યા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી એટલે આગલો વિડીયો આપણે કેવાનો બનાવ્યું એ તમને ખબર પડી જાય ને કેવો બનાવ્યો ને એ તમને ખબર. તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આજ માટે એટલું વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘરે ક્યારના આવી ગયા હતા ને હાથું મોટું બધું પગું બધું ધોઈ ને ખાઈને થોડીક વાર પીગ્યો હતો. તો પછી ઉઠે ને તો કામ વ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું. તો પછી આવીને વ્લોગ એન્ડ કરીએ. તો મિત્રો આગલા વિડીયો માટે જય શ્રી રામ. આપણો આગલો વિડીયો એટલે લોંગ વિડીયો બહુ જલ્દી આવવાનો છે. આપણે કેની ઉપર કોઈ ડ્રોઈંગ કે બનાવવાનું છે મારા મગજમાં તમને કીધું હતું વસ્તુ છે એ બનાવ્યું આપણે.